નથી। પરમાત્માને કોઈ વૈભવની જરૂર નથી, એને જરૂર એક છે કે તમારા હૃદયનો ભાવ, હૃદયના ભાવની જરૂર છે। જો તમારો ભાવ હશે તો અણુ અણુમય ભગવાનનો વાસ છે અને પરમાત્માને શોધવાની કોઈ જગ્યાએ જરૂર નથી। જ્યાં સુધી તમે તમારા હૃદયની અંદર જ્યાં સુધી પ્રભુને નહીં પહેચાની શકો ત્યાં સુધી તમારા માટે ભગવાન કોઈ જગ્યાએ નથી। ચાહે મંદિરમાં જાઓ, ચાહે ગંગાજી જાઓ, ચાહે યમુનાજી જાઓ, ચાહે તો 4 ધામની યાત્રા કરી લો, પણ જ્યાં સુધી તમારા હૃદયમાં બેહેલા જો પરમાત્માને ઓળખી નહીં શકો ને ત્યાં સુધી બહાર તમારા માટે ભગવાન કોઈ જગ્યાએ નથી। પછી ભલે મનોરંજન કરવા જાવ હોય તો જાઓ। આપણે ઘણી વખત જોયેલું છે કે યાત્રાળુ યાત્રા કરવા ગંગાજી જાય છે અને પતિત પાવની અધમ ઉધારિણી માં ગંગામાં સ્નાન કરે એટલે આખું જીવન આપણું બદલી જાય છે। ઘણા એવા જોયા છે ગંગાજીએ જઈને વળતા ઘરે આવેલ 2 દિવસમાં ઝઘડા ટંટા ચાલુ કરી દે છે। એનો ઝઘડો, એની લડાઈ, એનો સ્વભાવ, તો ગંગાજી ગયું શા માટે? જો આજ જીવન તારે રાખવાનું હતું, આજ ઝઘડા, આજ સંસારના કાવા દાવા આજ બધું તારે કરવાનું હતું તો બાપ તારે યાત્રા કરવાની ક્યાં જરૂર છે? યાત્રા તો એને જ કહેવાય। યાત્રા કરવા ગયા પછી તમારો બાપ જીવન બદલી જાવો જોઈએ। કે હૃદયમાં નથી, પોતાની પાસે નથી, તેમ છતાં બીજે શોધવા માટે જાઓ છો ને એટલે હૃદય પરિવર્તન નથી થતું। જ્યાં સુધી હૃદયમાં ભગવાન છે એને નથી ઓળખ્યો, એને એમને રાખીને બીજે ભગવાનને શોધવા માટે તમે ગયા છો, એટલા માટે કરી અને અહીંયા ઈશ્વરનો ભેટો તમને થયો નથી અને એમને તમે પાછા આવી ગયા છો ને એટલે તમારા જીવનમાં કોઈ પરિવર્તન થયો નથી। પણ હૃદયમાં રહેલા ઈશ્વરને એકવાર ઓળખી લીધા પછી તમે જ્યાં જાઓ ને ત્યાં તમને પરમાત્માની કૃપાની પ્રાપ્તિ થાય છે। તમારું જીવન આપોઆપ બદલી જાય છે। પછી જીવન એક જ ધાર્યું રહે છે, પછી એક જ ધાર્યું જીવન રહે છે તમારું, એમાં કોઈ બદલાવ થતો નથી। એક જ સ્વભાવ, એક જ રંગ અને એક જ ભક્તિનો માર્ગ આ પછી તમારા જીવનમાં આવે છે। મનુષ્ય અવતારમાં આપણે અનેક પ્રકારના રંગ બદલતા હોઈએ। સવારમાં આ બોલીએ, બપોર થાય એટલે પાછા ફરી જઈએ, સોજ પડે એટલે પાછો ત્રીજો રંગ આવે, એમ રંગ બદલતા આપણે આપણા જીવનની અંદર આપણો મનુષ્ય અવતારને કર્મ બાંધીએ છીએ। કારણ કે આપણે હૃદયમાં રહેલા ભગવાનને ઓળખ્યો નથી અને બીજે શોધવા માટે કરીને આપણે ફાફા મારીએ છીએ। સંત હશે, સંત પોતાની કુટિયામાં જ બેઠા હશે, સંત પોતાની કુટિયામાં બેઠા હશે, યાત્રા કરવા કદાચ નહીં જતા હોય, એમનો સ્વભાવ એક જ છે, કારણ કે એમણે એ પોતાના હૃદયમાં રહેલા ઈશ્વરને ઓળખી લીધો છે એટલે એમનું જીવન બદલાતું નથી। એક જ ધાર્યું જીવન રહે છે, સંતનો એક જ ધાર્યું જીવન એટલા માટે રહે છે, ધ્યાન દઈને સાંભળજો કે એમણે હૃદયમાં રહેલા પરમાત્માને ઓળખી લીધો છે। કરોડોના મંદિરમાં ભગવાનને આપણે બેસાડીએ છીએ, રામચંદ્રજીને કરોડોના મંદિરમાં, કારણ કે રાજા છે। એ મંદિર કોણે બનાવ્યો છે? તો આપણા શિલ્પકારોએ બનાવ્યો છે। એક કળિયુગમાં મનુષ્ય બનાવ્યો છે અને એ મંદિરમાં આપણે જઈએ એટલે આપણે વ્યવસ્થા જાળવીએ, જ્યાં ત્યાં આપણે કચરો ન નાખીએ, કારણ કે આપણને એમ થાય કે આ ભગવાનનું મંદિર છે। જ્યાં ત્યાં આપણે થૂકીએ નહીં, આપણે મંદિરમાં જઈએ એટલે આપણે બીડી ના પીએ, શરાબ ના પીએ, તમાકુ ન ખાઈએ, ગુટખા ન ખાઈએ। કેમ? ભગવાનનું મંદિર છે। તો મને એ જ સમજાતો નથી
કે માણસ માણસથી બિયાય છે કે ભગવાનથી બિયાય છે? એને કોનો ડર લાગે છે? માણસનો લાગે છે કે ભગવાનનો ડર લાગે છે? એક કળિયુગમાં માણસે બનાવેલું પથ્થરથી બનાવેલું મંદિર, એમાં જો જેમ તેમ થૂકાતો ન હોય, જ્યાં ત્યાં કચરો ન નંખાતો હોય, અને એ આપણે એ મંદિરની મર્યાદા આપણે જાળવતા હોઈએ, તો પરમાત્માએ જે મંદિર બનાવ્યું છે એની કેટલી મર્યાદા જાળવો છો? એનો કેવો ઉપયોગ કરો છો? કે તમારો આત્મા જે એમાં બેઠો છે એ મંદિર તમે કેટલો સાફ સૂફ રાખો છો? પરમાત્માએ, ઈશ્વરે આપણને દેહ આપ્યો, એણે જેનું ઘડતર કર્યું છે, અને મહામૂલો એકવાર ખોવાઈ ગયો એટલે એ દેહ બીજી વાર તમને મળતો નથી. એમાંથી આત્મા નીકળી જાય, જગતમાં કોઈની તાકાત નથી, વૈજ્ઞાનિકોની પણ તાકાત નથી કે ઈ આત્માને પાછો શરીરમાં લાવી શકે. એ કેવો આત્મા છે? નીકળતા ભળાતો નથી. આવડા શરીરને કંટ્રોલ કરવા માટે કરી અને એ આત્મા કેવડો હશે કે જે નીકળી ગયો એટલે બસ પૂરું થઈ ગયું. ખોળિયો ન હલી શકે, ન ડગી શકે, ન હૃદય ધડકી શકે, ન ફેફસાનો કોઈ હલનચલન થાય, નહીં જઠર, નહીં કિડની, કાંઈ ન થાય. એક આત્મા નીકળ્યો એટલે બસ વાત પતી ગઈ. એક હાર્ટ એટેક નો ઝાટકો આવ્યો, આત્મા નીકળી ગયો. કેમ? એવું થયું શું? એવું છે શું નીકળી ગયું માંથી? એવો કયો દાગીનો હતો કે જે અંદરથી નીકળી ગયો? આખું આવો રાવણ જેવું શરીર હોય, માતેલું ગમે એવું શરીર હોય, ગમે એવો જોશ વાળું શરીર હોય, આત્મા નીકળી ગયો એટલે એ શરીર હલી શકતું નથી માંથી કોઈ લોહી કાઢી શકતું, કોઈએ લોહી કાઢ્યું નથી ચરબી કાઢી, નથી હાડખા કાઢ્યા, કોઈ વસ્તુ કાઢી નથી. તેમ છતાં એ શું નીકળી ગયું? અને નીકળ્યો તો ખરી, પણ આપણને દેખાણું નથી. એવું શું? એ આત્મા નીકળ્યો છે, આત્મા દેખાતો નથી. વાયુ સ્વરૂપ જેને પ્રાણ વાયુ કહેવાય, એ આત્મા નીકળી ગયો ને એટલે ગમે એવો લાડકો હશે, દીકરો હશે, બાપ હશે, માં હશે, બહેન હશે, ભાઈ હશે, નાનો હશે કે મોટો હશે, અને એ આત્મા નીકળી ગયો એટલે ખોળિયું કોઈ કામ આવતો નથી. એને આપણે ઘરની અંદર રાખતા શા માટે? કે થોડોક સમય થાય ને પછી એમાં જીવાત પડવા માંડે છે, એટલે આપણે એને અગ્નિદાન આપી દઈએ છીએ. તો સંબંધ આપણો કોનાથી હતો? બરાબર હવે વાત બરાબર સમજવાની વાત હવે આવી છે કે સંબંધ આપણે જેની હારે આટલા વર્ષો સુધી રહ્યા છીએ, જેને આપણને કમાણી ખવડાવી છે, જેને આપણે લાડ કર્યા, હેત કર્યા, એ આપણે કોને કર્યા? શોક મનાવે એટલે આપણે રડીએ, પણ આપણે રડીએ છીએ કોને રડીએ છીએ? આત્માને કે ખોળિયાને? જો આત્માને રડતા હોય તો આત્મા તો મરતો જ નથી, કારણ કે માયથી નીકળી ગયો છે. એ આત્મા અંદરથી નીકળી ગયો છે ને એને પ્રયાણ કર્યો છે, તો એ જો મર્યો જ નથી, આપણે એને રોવાનું આવે ક્યાંથી? જીવતાને રોવાય? તમે જીવતા છો ને કોઈક તમારા નામની પોક મારે કે ફલાણા ભાઈ, તો તમે કહો એટલે હું તો જીવતો, મને શા માટે રડે છે? તો જો આત્માને રડતો હોય માણસ, તો આત્મા તો અમર છે. ખોળિયાને રડતો હોય તો ખોળિયો આપણી પાસે પડ્યું છે, એને તો આપણે બાળી નાખીએ છીએ, તો આપણે રડીએ કોને યાદ કરીએ છીએ? બરાબર વિચારજો, કોમેન્ટમાં લખજો કે માણસ કોને રોવે છે, આત્માને કે ખોળિયાને? અને રડતો શા માટે રડે છે એ કોમેન્ટ કરીને બતાવજો. અને બધી માયા મોહમાંથી બાપ થોડા છૂટા થાઓ, થોડી પોતાની ફરજ અદા કરો, કારણ કે ધીરે ધીરે સમય એટલો ખરાબ આવી રહ્યો છે. આ જગતમાં ન બનવાના બનાવો બધા બની રહ્યા છે. ચારે બાજુ દુઃખ દુઃખ અને દુઃખ વ્યાપી રહ્યો છે. થોડા જાગૃત થાજો.
ખાલી સમજણ પડે ને સમજો એટલા જાગૃત થાજો. જીવનમાં કંઈક ને કંઈક એક આદિ તો ટેક જીવનમાં રાખજો. અને સબરીની પાએ બેસી ભગવાન કહે છે કે હે માં, તને ભક્તિનું જ્ઞાન આપો છો, કારણ કે તું તો સર્વત્ર ભક્તિમાન છે. તારામાં તો રોમે રોમે ભક્તિ ભરેલી છે. પણ આજ તને નવધા ભક્તિ કહું છો કે સરળ સરળ પ્રકારની ભક્તિ છે. હે સબરી, જે માણસ આમાંથી એક પણ ભક્તિનું જો પાલન કરશે, પોતાના જીવનમાં એક પણ ભક્તિ જો ટેકથી નિભાવશે ને, તો આખર આવીને મારા ચરણમાં આવશે. અને પરમાત્મા એ ભક્તિ કહી છે, પણ કેટલી સરળ છે. 9 પ્રકારની ભક્તિ કરી છે. પ્રભુ કહે છે કે નવમ ભક્તિ, નવધા ભક્તિ જેને કહેવાય, આ 9 પ્રકારની ભક્તિ છે. તો આ 9 પ્રકારની ભક્તિમાંથી સાંભળનાર શ્રોતાઓને મારી વિનંતી છે કે કેના જીવનમાં કયા પ્રકારની ભક્તિ છે, કેટલા નંબરની ભક્તિ છે, એ કોમેન્ટમાં જરૂર લખજો. એમાં પ્રથમ ભક્તિની આપણે વાત કરીએ તો ભગવાન કહે છે કે હે સબરી, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. પહેલી ભક્તિ આવે છે સંતનો સંગ કરવાની. સંતનો સંગ કરવાની પ્રથમ ભક્તિ છે કે સંત પાસે જાવું, સંત પાસે બેસવું, સંત પાસેથી જ્ઞાન લેવું. અને સંતને જે ભક્તિ આપણને આપે, સંત જે આપણને માર્ગદર્શન આપે, એ માર્ગદર્શને આપણે ચાલવું, એ સૌથી પહેલી મોટા મોટી ભક્તિ છે. આમાં ક્યાંય ખોટા ખર્ચા કરવાની વાત આવી, આમાં ક્યાંય રૂપિયા ખર્ચવાની વાત આવી, આમાં ક્યાંય આપણને બળ પડે નહીં. કારણ કે સંત છે ને, સંતનો સ્વભાવ એવો છે. સંતની ભક્તિ કરો. શા માટે કહ્યું ભક્તિમાં સંતનો સંગ કરવાનો? શા માટે કહ્યું કે સંત એક એવું પેડ છે, એક એવું ઝાડ છે કે હરેક પ્રકારે એ દાજેલા માણસને એ પોતાની શીતળ છાયો આપે છે, એને ફળ આપે છે. અને સંત રૂપી વૃક્ષ એવું છે કે નિરંતર બસ ખીલ્યા જ કરે છે, ખીલ્યા જ કરે છે, ખીલ્યા જ કરે છે. ગમે એવો તડકો લાગતો હોય, વૃક્ષની છાયા નીચે તમે આવો, તમને બહુ આનંદ આવશે. કારણ કે વૃક્ષ એવું છે કે પોતે તડકો પોતે ઝીલી લઈ અને નીચે બેહનારને છાયો આપે છે. એનો કષ્ટ પોતે લઈ લે છે અને એને સુખ આપે છે. એ જ્યારે છાયો છોડવામાં આવે એટલે ફરી પાછું આપણે તકલીફ ચાલુ. એ છાયાથી આપણે નીકળીએ, પાછો તડકો લાગવાનો શરૂઆત, પાછો આપણે આફી જઈએ. પણ જ્યાં સુધી વૃક્ષની શીતળ છાયામાં બેઠા છો ને, ત્યાં સુધી તમને તાપ નહીં લાગે, ત્યાં સુધી તમને તડકો નહીં લાગે. પણ એ વૃક્ષની છાયા છોડી એટલે જીવનમાં દુઃખની પાછી શરૂઆત. બસ એવી જ રીતે જ્યાં સુધી સંતના શરણમાં છો ને, ત્યાં સુધી તમારા જીવનમાં દુઃખ નહીં આવે. નિરંતર પોતાના સેવકો ઉપર, નિરંતર પોતાના ભક્તો ઉપર નિત્ય જે કૃપા કરે છે, ઈ સંતના શરણે જાય, સંતનો સત્સંગ સાંભળો, સંતે આપેલા માર્ગે ચાલો. આ ભગવાનની સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. કારણ કે સંત એક એવી શાંતિની મૂર્તિ છે કે જ્યાં સંતના સંગમાં, જ્યાં સંતનું નિવાસ સ્થાન હોય, સંત જ્યાં વાસ કરતા હોય ને, ત્યાં તમે જાઓ એટલે આપોઆપ તમારું હૃદય પરિવર્તન થઈ જાય છે. એકવાર એના શરણમાં જાઓ ને, પછી એ તમારું જીવન એ ચલાવશે, તમારી નૈયા સંત ચલાવશે.
કારણ કે જેવા સંત છે, જેવી સંગત તમારી છે ને એવી જ અસર તમારા પર પડશે. અને સંત તો સ્વભાવે શાંત હોય છે, એના જીવન